દેવકાબેન રિહાણા દેવકાબેન જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છે. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને વાગી ગયા છે 9:30 અને આ ગુરુવાર છે એટલે તમારા પાસે રજા છે એકદમ મસ્ત મજાની. અને મારા મમ્મી પપ્પા એ બધા ગયા છે ઘરના ખેતર ને મારી બેન ને બધા. તો નાસ્તો બાકી છે, નાસ્તો કરો છો ગામમાં સમોસા ખાવાની ઈચ્છા છે આજ. અને તમે જો વાતાવરણ આજનું મિત્રો કાંઈ ઘટે નહીં. તો આજે મિત્રો વિચાર છે કે આજ પણ એક ચેલેન્જ વિડીયો બનાવું. તો કાંઈક આઈડિયા ના તો કાંઈક આઈડિયા આવે એટલે હું તમને બતાવું કે આ ચેલેન્જ વિડીયો બનાવવાનો છે આપણે. તો કન્ટિન્યુ મિત્રો. ગાડી તો આપણી બહાર કાઢી લીધી છે. હવે આપણે કોકને હાલ લેતો એક લાખ જ નહીં મજા, કોકને લેતા જઈએ. તો હાલો આપણે કોકને ગોતવી લેતા જઈએ. ગાડી છે એકદમ ટીપટોપ તૈયાર. તો ચાલો. તો મિત્રો આપણે આવ્યા છીએ શિવશક્તિમાં સમોસા ખાવા. તમે જોઈ શકતા છો સમોસા એકદમ મસ્ત મજાના છે. ટેસ્ટ કરવી આપણે. આ દુકાનના માલિક છે. હા હેલો કરો. તો મિત્રો ભાઈ સમોસા ટેસ્ટ કરવી પછી મળીએ. તો મિત્રો આપણે સમોસા ગાંઠવી આવ્યા ઘરે. હું આવ્યો ને 10 મિનિટ 15 મિનિટ થઈ ગઈ ઘરે પૂગી ગયો ને. મેં કીધું પેલા માવો ખાઈ લો, માવો ખાઈને તમને ભાષણ દઉં. કે મિત્રો માવો ખાતો કોઈ સેટિંગ નહોતું આવતું એટલા માટે. તો સમોસા ખાવા જાય ને તો હું એકલો ગયો હતો. એટલે મારા દાદા રસ્તામાં ભેગા છે, મારા મોટ બાપુ કે મારે આવવું છે. તો અમે હાલો. તો મિત્રો ટીવી જોતા જોતા ખબર જ ન પડી કે જમવાનું ટાઈમ થઈ ગયો છે ને મને ખબર ને. હું જેઠાલાલ જોતો હજી મજા આવે જોવાની. તો જેઠાલાલ જોતા જોતા મજા આવતી જોવાની. ભૂખ લાગી, ટાઈમ થઈ ગયો 1 વાગી ગયો. મેં ચાલો બધા જમી લઈએ. તો જમવામાં છે આપણે પછી ભીંડાનું શાક, અથાણું કેરીનું, મરચું, રોટલી, છાશ, ડુંગળી. તો ચાલો ફટાફટ જમી લઈએ, જમીને મળીએ. અને આજ મિત્રો કામ બહુ એટલે બહુ જાજુ છે. તો જમીને કામમાં લાગી જાઉં. તો A few moments later. મિત્રો જમીએ કાઢીને આપણે ઘડીક આરામ કરી લીધો ને. આરામ કરીને હવે આપણે જઈશું મોય દાંડી કાપવા. ગીલી દંડા કહેવાય ને તમારે શું કોને ખબર. તમારે મોય દાંડી કે એટલે તમને કહું મોય દાંડી કાપવા લાગી છે. આ બ્રહ્માસ્ત્ર લઈને પુષ્પાની છે આ માલવાન છે. આપણે આ રહેશે આ બી. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર ગાયકા પહેલાં લોકેશન પર પહોંચી જાવી પછી મળીએ. અને હા ચેલેન્જ વિડીયો બનાવવાનો છે એ લગભગ આજ શૂટ કરવાનો છે. જોઈએ છીએ આપણે ક્યારે આજકાલમાં અપલોડ હોતું કરી દેવું, કાલે અપલોડ પણ કરી દેવું. તો ચલો ફટાફટ જઈએ આપણે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર ને. લોકેશન ઉપર પહોંચીને ડાયરેક્ટ પેલા બાબા ઠાકોરનું કામ કરી નાખ્યું છે. જે આ વાડિયા બનાવવાટું છે એટલે સારા લાકડા જોતા હતા ને આમ બને એવા સીધા. તો એ ચડી ગયા છે બાબા ઠાકોર. હાલ છે એવડું ન હાલે કરી હું કા કે હું બોલો નથી માતાજી બાપા સીતારામ. હા એમ મોય દાંડી બનાવી છે રેડી. બઠાયો જ રમવાનો તમ તારે હોયું પછાયું ન હાલે. બઠાયો જ મજા આવે રમવા. બઠાયો ને આપણે વિડીયો બનાવો પછી તમારે જે કરવું કરજો. મિત્રો વિડીયો પહેલા બનાવવાનો હોય ને પછી આપણે બીજું કરવાનું. હા તો કાપી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા એકદમ મસ્ત મજાના. અને બાબા ઠાકોર અને ઘરે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો તમને બતાવી દઉં. આ બે મોય અને આ ગીલી દંડા છે બધું એટલું કાપ્યું છે. તો ચેલેન્જ થાવ ને મસ્ત મજાનો. અને હવે તો શું આપણે ગામમાં રહું બાબા. કેમ મારે કામ છે તમે જાતા. હા તો કાંઈ વાંધો. હાલો મિત્રો અમે ગામમાં જતા આવી અને કામ છે પતાવતા આવી પાછા મળીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે પેલા ગામમાં જતા આવી, ગામમાં જઈને પાછા તમને મળીએ. કેમ કે ગામમાં અમુક વસ્તુ લેવાનું છે લેતા આવી ફટાફટ. તો મિત્રો અમે ગામમાં ગયા હતા રીતના લેવા જઈએ ખબર. જ્યાં બગલું આવે ને થોડું પૂઠું આવે તમને ખબર. તો પૂઠું પાઠ્ય પુસ્તકમાં લગાવવાના આવે ઉપરથી ફાટે નહીં. એના માટે અમે માથે લગાવવાનું લેવા ગયા ને એ પૂઠું. તો એ પૂઠામાં પ્રોબ્લેમ હતો કે દેખાતું તો આરપાર. આપણે એવું નહોતું. પછી મને વિચારો કે આ પસ્તી હાલ છે તો પસ્તી લઈ આવ્યા. પસ્તી માથે લગાવજો પણ ખબર ન પડે કે બબલું શેમાં છે.
તો ફટાફટ કામ કરવા મળીએ અને આ બધું વસ્તુ કરી નાખીએ. તો મિત્રો નાય ધોન થઈ ગયા કમ્પ્લીટ, કેમ કે આપણે જવાનું છે હવે ચેલેન્જ વિડીયો ઉતારવા. 6 વાગી જશે તો આપણે કોન્ફરન્સ ટ્રેનમાં જો આ બધા છે. તો ચાલો ફટાફટ નીકળીએ અને બબલા આપણું કમ્પ્લીટ થઈ ગયું છે બધું. મિત્રો જો આ લગાવવાનું કારણ ખબર તમને? જો આની અંદર શું છે ને કોઈ ખબર ન પડે આની અંદર શું છે, એટલા માટે લગાડવું પડે કાગળ ઉપરથી. તો ચાલો ફટાફટ જઈએ આપણે અહીંયા. તો મિત્રો પૂગી જાય આપણે લોકેશન ઉપર અને આ લોકેશન છે અહીંયા રમવાનું છે. આ ગબ્બી રમવાનું છે. હજી બધા આવે છે, અમુક શોખા છે, હજી ઘણા બધા આવવાના છે. તેને વેટ કરવી અને આપણે બધું વસ્તુ અહીં પૂગી ગયું છે. બતાવી દઉં તમને પહેલાં. આની અંદર ભાગ છે, તમને ખબર છે. આની અંદર પાણી છે કે લસણ ખાય પછી આ મિત્રો આમ મોઢું ખરાબ થઈ જાય, એટલા માટે પાણી લેવાથી પાણી પી લે તો આમ ફ્રેશ થઈ જાય મૂડ. તો ચાલો ફટાફટ એનો વેઇટ કરીએ, આવે ક્યારે આપણે મળીએ. તો મિત્રો આપણો ચેલેન્જ વિડીયો થઈ ગયો કમ્પ્લીટ. બબલા થઈ જાય મારા ભાગ મેં બધું મેં રાખી દીધું. આ બધા બબલું આવી ગયું ને. મિત્રો અત્યારે વાગ્યા છે 8:10. બધા તો તારા ફોનમાં કેટલા વાગ્યા? 8:11. તો અમે અત્યારે બેઠા વ્લોગ એડિટ કરતા હતા. ચેલેન્જ વિડીયો બનાવ્યો ને એ એડિટ કરતા હતા. આમ અંધારું થઈ ગયું, કોઈ દેખાતું નથી. 8:10 કોણ દેખા અમારી સિવાય. અમે પછી 2 દરો લાઈવ ક્રિકેટ અમે પણ 2 દરો લઈને તો આવ્યા હતા કે હાલો 2 દડે રમી લેવી ખરી. તો ચાલો ફટાફટ ઘરે જઈએ અને ઘરે તો યાર 8:15 થઈ ગયા એટલે આવી પડે હવે, કેમ કે બ્લોગ તો એડિટિંગ થઈ ગયો ઘણો ખરો, થોડો ઘણો બાકી છે એ કરી નાખશું. હવે ઘરે જઈએ. સાઉન્ડ બાબા ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે ગ્રાઉન્ડથી ઘરે પહોંચી ગયા છે. ચેલેન્જ વિડીયો ઉતરી ગયો છે, આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. થોડુંક એડિટ થઈ ગયું, થોડુંક બાકી છે. વાડી મતા બેઠા ઈસ કરતા હતા હું બાબુ, બધા વીઆઈ જામ બેસે છે એટલે વિતા 8:15 થઈ ગયા હતા. દેવકાબેન રિહાણા દેવકાબેન મિત્રો એમને હું તો ખબર તમે ચેલેન્જ વિડીયો બનાવ્યો ને કે તમે બનાવ્યો કે અમને ચેલેન્જ વિડીયોમાં ન લીધા. તો કાંઈ વાંધો નહીં, આપણે કાલ કંપની મહિના ચેલેન્જ વિડીયો પાછો ઉતારી નાખશું. આપણે 2 રોજ દેવકા હું લેવા તો કે હું લેવા મિત્રો એ શું કે ખબર એ કે આપણે આમ જો હું અને ટાટી અને એ જઈને હોય ને તો એ કે બનાવો છે. મેં તો આપણે બે ટાટી ખાઈ ન શકતી, તો આપણે બે નહીં કે તો એ કે મારે મસ્તી ખાવી પડે. તો બધી રીતે મારે કઈ રીતના ભોગવું આપણે તઈ નહીં હાલો કાલે બરાબર. મમ્મી કા કે મમ્મી આ એક વિડિયો બનાવીને ચેલેન્જ વિડિયો આવનું આપણે બે માં જે કરીને ખાવાનું ડુંગળી ખાવાની યાદ જાય ને એને તો ભાઈ રહેવા દે મિત્રો, નહીં ભેગું થાય. મારી મમ્મી ના પાડી જશે, હાર મારી જશે. દેવકાબેન શું કરવાનું છે? વિડિયો ન થાય મામા મિત્રો મારે શું કરવું આમાં જો મમ્મી તો વિડીયોમાં આવી ને. હાલો મિત્રો બધા ખારેક ખાવા, મને તો બહુ ભાવે છે. મારી મમ્મી નો ભાવે એટલે એની મારે ખાઈ જવા. હા દેવકા હું રાવણ છે ને ખાવાનું. હાલો કાંઈ વાંધો નહીં, હાલો મળીએ પગીમાં. આવશે વાર લાગશે. ના ચેલેન્જ વિડીયો બનાવો છે કે મેં કહ્યું આપણે બે નહીં કે અને ખાવું છે પણ કે ગામમાં ન થાવું ઈ મારે કેમ ખાવાનું? ચેલેન્જ વિડીયો ખાવું આમ હું લઈ આવી ન દઉં પાછો એને કાંઈ, અને વિડીયો બનાવો તો લઈ આવી દો એટલે કાંઈ વાંધો નહીં. હાલો તો મિત્રો મને ભૂલાઈ ગયું, આપણે બ્લોગની એન્ડિંગ આપવાની હતી, મને ભૂલાઈ ગયું. વાતોમાં બધું ભૂલાઈ ગયું. મુકાબ આવી જાય તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.